તો પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે। ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવારી ફોર્મ ભરશે। વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। તો ફોર્મ ભરતા પહેલા તેમણે વિવિધ મંદિરોમાં દર્શન કર્યા। બગવદર મોઢવાડા ગામમાં મંદિરે જઈને તેમને આશીર્વાદ લીધા છે। અર્જુન મોઢવાડિયાએ માતાને પગે લાગીને જીતના આશીર્વાદ મેળવ્યા છે। પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડિયા આપણી સાથે છે। તેઓ ઉમેદવાર છે। શું કહેશો અર્જુનભાઈ, આજે ઉમેદવારી પત્ર નોંધાવી રહ્યા છે? આજે પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લો આખો એક સાથે ઉત્સવ મનાવીને આજે અહીંયા આવી રહ્યો છું અને લગભગ તમામ મોટા સમાજો કહેવી શકાય અને નાના મોટા સમાજ તમામ લોકોએ એક બનીને આ વખતે ભારતીય જનતાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાને અને વિધાનસભામાંથી મને રેકોર્ડ બ્રેકથી લીડિંગ વિજય બનાવવાનો આજે સંકલ્પ કર્યો છે। આજે જનમેદની બધા વિસ્તારોમાંથી કોંગ્રેસમાં હતા, હવે ભાજપની અંદર છો, ભાજપની વિચારધારા સાથે છો, પ્રધાનમંત્રીના વિઝનને કઈ રીતના જોઈ રહ્યા છો? કેવું લાગી રહ્યું છે હવે કોંગ્રેસ? આખો દેશ છે, મોદીજીનો સંકલ્પ છે વિકસિત ભારત, એના માટે થઈ રહ્યો છે ત્યારે પોરબંદર પણ એમની સાથે જોડાયું છે। પરિણામ શું જોઈ રહ્યા છો ગુજરાતના? પરિણામોમાં એક તરફી બધી જ સીટો 5 લાખ કરતા વધારે લીડથી જીતવાના છે। અર્જુનભાઈ મોઢવાડિયા હતા કે જેઓ પોરબંદર વિધાનસભા બેઠકના જે ઉમેદવાર છે અને તેમની સાથે લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા પણ સતત તેમની સાથે જોવા મળી રહ્યા છે। આજે બંને ઉમેદવારો છે કે તે પોતાના જે નામાંકન પત્ર છે તે નોંધાવવા માટે જઈ રહ્યા છે ને તે પહેલા તેમના ઠેર ઠેર સ્વાગતો છે તે થઈ રહ્યા છે। એટલે કે મોટી સંખ્યાની અંદર તેઓ આજે રેલી સ્વરૂપે પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવવા માટે જઈ રહ્યા છે। અને અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે જે રીતના પ્રધાનમંત્રીનું વિઝન છે ને તે વિઝન સાથે તેઓ આજે પોતાની ઉમેદવારી છે તે નોંધાવવા માટે જઈ રહ્યા છે। એટલે કે ક્યાંક જે કોંગ્રેસમાંથી તેઓ ભાજપની અંદર આવ્યા અને ત્યાર પછી પોરબંદર વિધાનસભા બેઠકની અંદર પેટા ચૂંટણી આવી છે ત્યારે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વખતનું પરિણામ છે તે ભાજપ તરફી જોવા મળશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, પોરબંદર।